हेलो दोस्तों, वेलकम टू ट्रांजिट एकेडमी। तो फ्रेंड्स, एमजीवीसीएल जूनियर एंजीनियर 2016 નું જે પેપર સોલ્યુશન આપણે એક્ઝામ્પલ નું કરી રહ્યા છીએ, એમાં બીજા બે દાખલા. ઓકે, તો ઇન્ડક્શન મોટરમાંથી બે આજે એક્ઝામ્પલ લીધા છે. ક્વેશ્ચન નંબર 16 અને ક્વેશ્ચન નંબર 17. આની પહેલા 1 થી 15 આપણે આગળના દાખલામાં સોલ્વ કરેલા છે, બરાબર. બહુ જ સારો એવો કોન્સેપ્ટ સાથે આ દાખલો છે ફ્રેન્ડ્સ, પરીક્ષામાં પૂછાયેલો છે. In a single phase induction motor running at a slip of 5% reference, બરાબર. In a single phase induction motor running at 5% of slip of 5% reference to forward field, the slip with reference to backward field is backward slip આપણે ફાઇન્ડ કરવાની છે. ઓકે, ઓપ્શન તમને આપેલા છે અહીંયા 0 0 0.95 1.95 અને 2. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા એક પહેલા તો સ્લીપ તમને આપેલી છે, બરાબર, 5% અથવા તમે એને એમ કહી શકો 0.05. ઓકે, હવે અહીંયા તમને એક રિલેશન આવડતો હોવો જોઈએ. તમને અહીંયા પૂછેલું છે કે સ્લીપ ઓફ 5% રેફરન્સ ઇઝ ફોરવર્ડ ફિલ્ડ એન્ડ ધ સ્લીપ રેફરન્સ વિથ બેકવર્ડ ફિલ્ડ, બરાબર. એટલે એક સારો એવો રિલેશન તમને આવડતો હોવો જોઈએ કે ફોરવર્ડ સ્લીપ પ્લસ બેકવર્ડ સ્લીપ ઇઝ ઇક્વલ ટુ 2. આ રિલેશન તમને મગજમાં હોવો જોઈએ, બરાબર. હવે તમે અહીંયા જુઓ ને તો ફોરવર્ડ સ્લીપ, તમને આ ફોરવર્ડ સ્લીપ બરાબર એ આપણી સ્લીપ છે, બરાબર. SF ઇઝ ઇક્વલ ટુ S, આપણી જે સ્લીપ છે એ જ આપણી ફોરવર્ડ સ્લીપ છે, બરાબર. તો એનો મતલબ કે SF બરાબર કેટલા થયા? 0.05, બરાબર. હવે તો 0.05 વત્તા બેકવર્ડ સ્લીપ ઇઝ ઇક્વલ ટુ 2. તો 0.05 ઓલી બાજુ વયા જશે, તો SB is equal to 2 minus 0.05. ઓકે, બે માંથી 0.05 જાય તો આપણે અહીંયા બાદબાકી કરી લઈએ 2.00 અને 0.05. ઓકે, માઈનસ અહીંથી 10 કો 10 માંથી 5 ગયા 5, અહીંયા 9 એટલે 9 અને બે માંથી 1 વઈ જાય એટલે 1.95. તો આપણી જે બેકવર્ડ સ્લીપ આપી છે એ આપી છે 1.95. ઓકે, જે આપણે અહીંયા પૂછ્યું છે બેકવર્ડ ફિલ્ડ, રેફરન્સ ઓફ બેકવર્ડ ફિલ્ડ ની જે સ્લીપ છે એ 1.95 થશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. ઓકે, હવે આ દાખલો આમ જોવા જઈએ ને, કારણ કે આ કોન્સેપ્ટ બહુ ઓછા વિદ્યાર્થીઓને આવડતો હોય, બરાબર, કારણ કે બહુ એટલું બધું બુક્સમાં રહેતો નથી, તો એટલે ખાસ આને નોટ કરી લેજો. ફોરવર્ડ સ્લીપ પ્લસ બેકવર્ડ સ્લીપ ઇઝ ઇક્વલ ટુ 2, બરાબર. પાછું સિંગલ ફેઝ માં ઇન્ડક્શન મોટરમાંથી છે એટલે બહુ ઓછા લોકો આને પ્રિફર કરતા હોય છે, વાંચતા હોય છે, બરાબર. એટલે સારો એવો દાખલો છે, જો કે એક જ કોન્સેપ્ટ ઉપરથી થઈ જાય છે, બરાબર, પણ બહુ ઓછા લોકોને આવડતો હોય છે, બરાબર. બીજો ક્વેશ્ચન જોઈએ. બીજો ક્વેશ્ચન શું કહે છે? અ 3 phase induction motor is running 2% slip. 3 phase induction motor છે, 2% સ્લીપ ઉપર હાલે છે. if the input of rotor is 1000 watt, 1000 વોટ આપણું ઇનપુટ છે, બરાબર. મિકેનિકલ પાવર ડેવલપ બાય ધ મોટર ઇઝ, હવે મિકેનિકલ પાવર આપણે ફાઇન્ડ કરવાનો છે, એટલે PM છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે, બરાબર. PI કહીએ અથવા જે કંઈ પણ કહીએ, બરાબર, એ આપણો 1000 વોટ આપણને આપેલું છે. ઇનપુટ પાવર આપણને આપેલો છે 1000 વોટ. મિકેનિકલ પાવર આપણે ફાઇન્ડ કરવાનો છે. સ્લીપ આપણને આપેલી છે 2%, સોરી, બરાબર, 2% આપણને સ્લીપ આપેલી છે. ઓકે, તો આપણે મિકેનિકલ પાવર ફાઇન્ડ કરવાનો છે મોટરનો. હવે ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન તમને આપણું જે પાવર ઇક્વેશન છે એમાંથી આ દાખલો પૂછાયેલો છે. તો પહેલા તો તમને છે ને પાવર ઇક્વેશન આપણને આવડતું હોવું જોઈએ. હવે મિકેનિકલ પાવર ડેવલપ માટેનું જે સૂત્ર છે એ હું સૂત્ર લખું છું, બરાબર, કે મિકેનિકલ પાવર ડેવલપ બરાબર તો કે PI ઇનપુટ માઈનસ, અથવા તમે PE પણ કરી શકો છો, બરાબર. અહીંયા બીજું જ લખું છું, PE માઈનસ S PI, અને અહીંયા થશે માઈનસ S PE. આ સૂત્ર છે આપણું, બરાબર, કે મિકેનિકલ પાવર એટલે ઇલેક્ટ્રિકલ પાવર, કારણ કે એ આપણું ઇનપુટ છે. ઇલેક્ટ્રિકલ પાવર માં માઈનસ S PE સ્લીપ સાથેનું ઇનપુટ. ઓકે, હવે મિકેનિકલ પાવર તો આપણે ફાઇન્ડ કરવાનો છે, બરાબર. એટલે PM ઇલેક્ટ્રિકલ પાવર કયો અથવા PI આપણને અહીંયા આપેલું છે. અથવા તમે અહીંથી હજી તમે જુઓ ને તો હજી એક સૂત્ર નીકળે છે કે આવી રીતના 1 - S PE, આવી રીતના બે PE કોમન કાઢી શકીએ, બરાબર. અહીંયા આપણે લખી શકીએ 1 - S PI. જે કંઈ પણ નોટેશન તો ફેરફાર કંઈ તમે તમારી રીતે કરી શકો છો. ઓકે, એટલે 1 - S સીધું થઈ જાય છે. સ્લીપ આપણને આપેલી છે 1 - કેટલા છે? 2%, એટલે એને લખીશું 0.02. ઓકે, એને ગુણ્યા ઇલેક્ટ્રિકલ પાવર છે આપણો
1000. ઓકે, તો 1 માંથી 0.02 જાય એટલે 1.00 માઈનસ 0.02 કે 10 કો 10 માં 2 ગયા 8. ઓકે, 9 અને 0 એટલે 0.98 એને ગુણ્યા 1000. બરાબર, એટલે આપણો મિકેનિકલ પાવર થશે 980 વોટ. ઓકે, મિકેનિકલ પાવર થશે 980 વોટ. ઓપ્શન નંબર બી સાચો આન્સર છે. બરાબર, હવે આ દાખલામાં તમને ખાસ આ સૂત્ર આવડતું જોઈએ. આપણું જે પાવર ઇક્વેશન છે, બરાબર, ઇન્ડક્શન મોટરનું પાવર ઇક્વેશન ઉપરથી આ ક્વેશ્ચન પૂછાનો છે. ખાસ બહુ બેઝિક જે લોકો તૈયાર કરીને ગયા હોય ને એ જ વ્યક્તિ આ જવાબ આપી શકે. બરાબર, કારણ કે મેઈન શું છે કે આ સૂત્ર છે, અથવા તમને આખું પાવર ઇક્વેશન આવડતું હોય તો એના ઉપરથી તમે બનાવી શકો. બરાબર, અહીંયા મેં જે તમને મેઈન સૂત્ર છે એ કીધું છે, એના ઉપરથી પછી આપણે આ નવું સૂત્ર ડિરાઈવ કરી શકીએ, કારણ કે બે ત્રણ સૂત્ર ફેરફાર થતા રહેતા હોય છે. બરાબર, એટલે ટોટલ Pm pi SPi અથવા 1 SPi એ પણ સૂત્ર તમે યાદ રાખી શકો છો. ડાયરેક્ટ તમે આ સૂત્ર યાદ રાખો તોય કઈ વાંધો નથી. બરાબર, એટલે ટોટલ આપણો મિકેનિકલ પાવર થશે 980 વોટ. ઓકે, એટલે બે ક્વેશ્ચન સારા એવા ઇન્ડક્શન મોટરમાંથી પૂછાયેલા છે. હજી એક ત્રીજો એવો સારો ક્વેશ્ચન છે એ હમણાં જોશું આપણે. બરાબર, સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ તો બીજા એક ઇન્ડક્શન મોટરના દાખલા સાથે. બરાબર, હવે બહુ સારો એવો ક્વેશ્ચન છે. તમે જેટલું દાખલો મોટો દેખાય છે ને એટલો જ નાનકડો સારો એવો દાખલો છે. બરાબર, ખાલી બે સ્ટેપનો દાખલો છે. શું કહે છે કે a 3-phase induction motor draw current from 60 ampere from mains. બરાબર, 60 એમ્પિયર કરંટ છે, અહીંયા લખી નાખું છું I બરાબર 60 એમ્પિયર છે. ઓકે, draw current from the mains 60 ampere from the mains when started by a direct switching. જો એ ડાયરેક્ટ સ્વિચિંગ થી લેવામાં ચાલુ કરવામાં આવે તો એ 60 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. બરાબર, એનો મતલબ કોઈ સ્ટાર્ટર અત્યારે રાખવામાં આવ્યું નથી. if an auto transformer with 60% tapping, બરાબર, if an auto transformer 60% tapping is used for starting the current draw from the mains. ઓકે, તો જ્યારે પહેલા કેસમાં આપણને શું કીધું કે જ્યારે એને એમણે સ્ટાર્ટર વગર ચાલુ કરવામાં આવે ત્યારે 60 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. જો હવે કેસ 2 આપણો થઈ જાય છે કે ઓટો ટ્રાન્સફોર્મર સાથે એને 60% ટેપિંગ સાથે જોડવામાં આવે તો એનો સ્ટાર્ટિંગ કરંટ કેટલો થશે. બરાબર, તો અહીંયા હું લખી નાખું છું ટેપિંગ્સ છે આપણી પાસે 60%. બરાબર, એટલે એને આપણે 0.6 કહી શકાય. બરાબર, 0.6. હવે અહીંયા સમજવાનું એ છે કે તમારી પાસે બે કેસ છે. એક તો સૌથી પહેલા તો કે ડાયરેક્ટ સ્ટાર્ટિંગ, તો કે ડાયરેક્ટ સ્ટાર્ટિંગ હોય ત્યારે આપણો 60 એમ્પિયર કરંટ ફ્લો. હવે હું ઓટો ટ્રાન્સફોર્મર જોઈન્ટ કરું છું ઈ ઇન્ડક્શન મોટર સાથે અને 60% નું ટેપિંગ આપું છું તો કેટલા એમ્પિયર કરંટ ફ્લો થશે મેઇન્સ માંથી ઓટો ટ્રાન્સફોર્મર જોડ્યા પછી. બરાબર, સ્ટાર્ટિંગમાં, એ પણ સ્ટાર્ટિંગમાં. બરાબર, તો 60% છે એટલે આપણા શરૂઆતનો કરંટ 60 એમ્પિયર હતો. તો હવે 60% નું ટેપિંગ રાખ્યું તો કઈ ટેન્શન નથી. 60 ના 60%, બસ બીજું કઈ નથી કરવાનું. બરાબર, એટલે આપણે અહીંયા લખીએ કરંટ draw from the mains. બરાબર, તો કે કેટલા એમ્પિયર છે 60 એમ્પિયર એને ગુણ્યા ટેપિંગ કેટલું છે તો કે 0.6. બરાબર, 0.6. ઓકે, તો 60 ગુણ્યા 0.6 એટલે આવી રીતના લખી દે 6 ના છેદમાં 10 એટલે મીંડું ગયું 36 એમ્પિયર કરંટ ફ્લો થશે. જ્યારે તમે ઓટો ટ્રાન્સફોર્મર જોઈન કરો છો ને 60% નું ટેપિંગ આપો ત્યારે 36 એમ્પિયર કરંટ ફ્લો થશે. બરાબર, એટલે સાવ આમ જોવા જઈએ તો આ તો ટકાવારી ઉપરથી દાખલો પૂછ્યો છે, ખાલી કોન્સેપ્ટ તમારા મગજમાં હોવો જોઈએ. ઓકે, એટલે 36 એમ્પિયર કરંટ ફ્લો થશે આપણો, અને સારો એવો દાખલો છે. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ઓકે, અને નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો બીજા એક દાખલા સાથે. બરાબર, ક્વેશ્ચન નંબર 19 થી શરૂઆત કરીએ. પાવર પ્લાન્ટ માંથી દાખલો લેવામાં આવ્યો છે. A power plant operates at an annual load factor of 80%. 80% આપણો લોડ ફેક્ટર છે. બરાબર, with an average load of 120 megawatt. 120 આપણો એવરેજ લોડ છે, 120 મેગાવોટ. If the load falls to 60%, જો લોડ છે કે આપણો લોડ ફેક્ટર falls 60%, લોડ ફેક્ટર જો 60% કરી દે તો એવરેજ લોડ ઓન ધ પ્લાન્ટ વુડ બી, એવરેજ લોડ આપણે ફાઇન્ડ કરવાનો છે. બરાબર, ઓપ્શન છે 200 મેગાવોટ, 160 મેગાવોટ, 90 મેગાવોટ અને 72 મેગાવોટ. હવે અહીંયા ફ્રેન્ડ્સ જો સમજો કે સૌથી પહેલા આપણી પાસે બે કેસ છે.
એક તો એકને હું કહી દઉં છું લોડ ફેક્ટર 1. તો લોડ ફેક્ટર 1 આપણને આપેલું છે 80%, બરાબર. લોડ ફેક્ટર 1 છે આપણી પાસે 80%, અને લોડ ફેક્ટર 2 એ આપણને આપેલું છે 60%, બરાબર. બે લોડ ફેક્ટર આપણને આપેલા છે. હવે લોડ ફેક્ટર જ્યારે 80% છે ત્યારે આપણો એવરેજ લોડ કેટલો છે? એવી એવરેજ લોડ AL. ઓકે, AL એવરેજ લોડ છે 120 મેગાવોટ. પ્રશ્નમાં તમને એમ કીધું છે કે જ્યારે લોડ ફેક્ટર 80% છે ત્યારે એવરેજ લોડ મારો 120 મેગાવોટ છે. તો લોડ ફેક્ટર 2 60% થાય તો ત્યારે મારો એવરેજ લોડ AL2 ફાઇન્ડ કરવાનો છે. ઓકે, આ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. એવરેજ લોડ 2 તેનો મતલબ કે 60% એ મારો એવરેજ લોડ કેટલો થશે એ ફાઇન્ડ કરવાનું છે. હવે આપણી પાસે એક સૂત્ર છે, સમજો. ડાયરેક્ટ તો આપણે એવરેજ લોડ ફાઇન્ડ નહીં કરી શકીએ, બરાબર. એટલે આપણી પાસે સૂત્ર છે કે લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ એવરેજ લોડ અપોન મેક્સિમમ ડિમાન્ડ. ઓકે, એવરેજ લોડ અપોન મેક્સિમમ. લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ એવરેજ લોડ અપોન મેક્સિમમ ડિમાન્ડ. આનું મેં તમને એક સૂત્ર આપ્યું હતું, કઈ રીતના? તો કે LAM, લેમ યાદ રાખવાનું આપણે, બરાબર. આની પહેલાના એક વિડિયોમાં આ ક્વેશ્ચન પૂછાણો હતો આવો જ. એમાં મેં કીધું હતું કે LAM લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ એવરેજ લોડ અપોન મેક્સિમમ ડિમાન્ડ. લેમ યાદ રાખવાનું, બરાબર. એટલે તમને ખાસ ખબર પડી જશે, બરાબર. હવે જુઓ તો કે લોડ ફેક્ટર આપણને આપેલો છે. હવે આપણે છે ને મેક્સિમમ ડિમાન્ડ અહીંયા છે, પણ આની મેક્સિમમ ડિમાન્ડ આપણી પાસે છે નહીં, આની મેક્સિમમ ડિમાન્ડ પણ છે નહીં. એટલે મેક્સિમમ ડિમાન્ડ ફાઇન્ડ કરી લઈએ તો કે લોડ ફેક્ટર 1 બરાબર શું છે? LF બરાબર તો કે 80%, એટલે એને 0.8 કરાય. તો 0.8 બરાબર એવરેજ લોડ આપણી પાસે છે 120 મેગાવોટ, એના છેદમાં MD મેક્સિમમ ડિમાન્ડ. તો મેક્સિમમ ડિમાન્ડ સામે જશે તો MD બરાબર 120 એના છેદમાં 8, અને 0.8 એટલે 8 ના છેદમાં 10 થાય, બરાબર. એટલે 8 ના ઈ ઉપર જવા દઉં છું મીંડું, બરાબર. હવે આપણે જોઈએ તો કે 8 એટલે કઈ રીતના થશે? તો કે 4 દુ 8 ને 4 તેરી 12 અને મીંડું, બરાબર. 2 1 2 ને 2 5 10, 3 5 15. તો મેક્સિમમ ડિમાન્ડ આપણી આવી છે 150 મેગાવોટ, બરાબર. 150 મેગાવોટ. હવે મેક્સિમમ ડિમાન્ડ તો પ્લાન્ટની સેમ જ રહેશે, બરાબર, કારણ કે આપણો લોડ ફેક્ટર ચેન્જ થયો છે. પણ મેક્સિમમ ડિમાન્ડ તો અહીંયા પણ 150 મેગાવોટ છે અને અહીંયા પણ 150 મેગાવોટ છે. તો હવે અહીંયા તો આપણે કઈ ચિંતા કરવા જેવું છે જ નહીં, સીધો આપણને મેક્સિમમ ડિમાન્ડ મળી ગઈ તો એવરેજ લોડ આપણને મળી જશે, બરાબર. એટલે એવરેજ લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ, એટલે LF2 બરાબર કરીએ, LF2 બરાબર એવરેજ લોડ એના છેદમાં MD, બરાબર. અથવા 2 રાખી દઈએ, કોઈ ફરક પડતો નથી, તમને ખબર હોય. 0.6 એના બરાબર એવરેજ લોડ આપણે ફાઇન્ડ કરવાનો છે. મેક્સિમમ ડિમાન્ડ તમને અહીંયા મળી ગઈ 150, બરાબર. 150. હવે 150 સામે જશે એટલે 6 ના છેદમાં 10 જ લખી નાખીએ, એને ગુણ્યા 150 એના બરાબર 15 6 90. તો એવરેજ લોડ આપણને આવ્યો 90 મેગાવોટ, એવરેજ લોડ 2, બરાબર. એનો મતલબ કે જ્યારે મારો લોડ ફેક્ટર 60% હશે ત્યારે મારો એવરેજ લોડ 90 મેગાવોટ થશે. ઓકે, ઓપ્શન નંબર સી સાચો આન્સર છે. ઓકે, તો સાવ સહેલો એવો દાખલો હતો, ખાલી એક સૂત્ર તમને આવડતું હોવું જોઈએ, બરાબર. અહીંથી તમે બધું મેળવી શકો છો. ઓકે, તો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, અને બીજા દાખલા તરફ જઈએ. થેન્ક યુ.